હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. આજે હસમુખભાઈ રડુવાલા યુટ્યુબ ચેનલ ઉપર એક નવા વિડીયો સાથે અમે લોકો આવી ગયા છે. તો તમે જો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો. આજે અમે એક નવા ટેલેન્ટના વિડીયો સાથે આવ્યા છે. તો હસમુખભાઈ, આપણે ક્યાં આગળ આવી ગયા છે? અહીંયા આપણે નેક્સસ ટાવરે આવી ગયા છીએ, જે ઉત્તરસંડા રોડ ઉપર છે. અહીંયા આપણે જ્યારે છે એક છોકરો છે રુદ્ર તેજસભાઈ પ્રજાપતિ, એક પેન્સિલથી આર્ટ કરે છે. તો એ અવનવા આર્ટ જોવા માટે આપણે જોઈ રહ્યા છીએ કે નાની ઉંમરે 13 વર્ષનો છોકરો છે, જબરજસ્ત આર્ટ કરે છે. તો ચલો મિત્રો, આપણે જઈએ અને એનું આર્ટ જોઈએ. ચાલો, તો હું તમને લઈ જાઉં રુદ્ર પાસે. બરોબર, ચાલો. અરુણભાઈ, હા, હું પિન્ટુ ચાવડા. હું હસમુખ. અમારે છે ને રુદ્ર નું કામ હતું, એટલા માટે. હા, અમારો ભત્રીજો રુદ્ર. એવું છે. કેવું છે બેટા રુદ્ર? મજામાં. હા, શું કરે છે તું? ડ્રોઈંગ. એવું છે. હા હા. તો અશોકભાઈ, તમે જે વાત કરતા હતા, આ છોકરાની વાત કરતા હતા ને? આ રુદ્ર બરોબર. એ સારું ડ્રોઈંગ કરે છે. તો રુદ્ર, તું આ શું કરી રહ્યો છે અત્યારે? અત્યારે જે નવી મૂવી રિલીઝ થઈ છે છાવા, એમાં જે સંભાજી મહારાજ છે એમનું ડ્રોઈંગ કરું છું. અરે વાહ, જોરદાર. જબરજસ્ત છે. હા, કેવું પડે. હો, જબરજસ્ત છે. હસમુખભાઈ, તમે જોઈ શકો છો કે છોકરાએ કેટલી મહેનતથી બનાવ્યું છે. અરે વાહ, જોરદાર. ઓકે, કલરફુલ બી બનાવેલું છે. હા, અને આ આખું પેન્સિલ થી કરેલું છે. હા, રાઈટ. હમણાં જ કર્યું કે શું? હા, અત્યારે જ કરતો તો બેઠો બેઠો. બરાબર છે. તો આ બીજા બધા જે છે મને જરા બતાવીશ? હાલો, આ હનુમાન દાદાનું છે. ઓકે, જય હનુમાન. બરોબર. પછી ઓહો, હર હર મહાદેવ. આ ટોમ એન્ડ જેરી. અરે વાહ, તું તો કાર્ટૂન બી કરું છું એમ? હા. અને આ નરુટો છે, એનિમી કેરેક્ટર. ઓકે. તો રુદ્ર, તું તો જોરદાર કરું છું યાર. હો, હવે રુદ્ર, આ અમારા ઓડિયન્સ છે, અમારી ચેનલ છે હસમુખભાઈ રડુવાલા. બરોબર. તો મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે લોકોના બાળકો અને ટોટલી 1 ધોરણ થી લઈ 12મું ધોરણ ભણતો હોય કે કોલેજ કરતો હોય, આખી દુનિયાના બાળકો બધા મોબાઈલમાં પડ્યા છે. અને એક આ છોકરો એવો છે રુદ્ર કે જે ચિત્રમાં રસ છે. અને એના ચિત્રો તમે જોઈ શકો છો, એની પેન્ટિંગ જોઈ શકો છો, એમની કળા જોઈ શકો છો. તમને હું બતાવું. જુઓ, પેન્સિલ બી કર્યું છે, બહુ મસ્ત બનાવેલું છે. કલરિંગ, કાર્ટૂન બી કર્યું છે. બરોબર. જુઓ, મારો ફક્ત એક જ ધ્યેય છે કે બધા જે આ વિડીયો જોવે છે એ બાળકો ફક્ત અમારા રુદ્રની જેમ પોતાની જે કળા હોય એમાં જ રસ રાખે, કે ના કે મોબાઈલમાં. બરોબર. અત્યારે બધા રીલો જોવામાં, શોર્ટ્સ જોવામાં, વિડીયો બનાવવામાં, એમાં પોતાનું ભણતર ખરાબ કરે છે. પણ મારો રુદ્ર જે છે એ બહુ જોરદાર ચિત્ર દોરે છે, પેન્ટિંગ કરે છે, કળા કરે છે. બરોબર. અને એને શું કહેવાય કે એને બસ ફક્ત પોતાની જે કળા છે એમાં જ રસ છે. એવી રીતે બધાને મારી એક જ વિનંતી કે હસમુખભાઈ, બધાને આપણે એક જ સંદેશો આપીએ કે ભાઈ બધા મોબાઈલ થી દૂર રહો. બરોબર. જેવું કંઈક અલગ કરો. હા, બસ કંઈક પોતાની જે છે. અત્યારની જનરેશન એવી થઈ ગઈ છે કે આઉટડોર ગેમ ભૂલી જ ગઈ છે. પછી આ ચિત્ર દોરવાનું છે, એવું બધું કળાઓ ભૂલી ગઈ છે. હવે અત્યારે દુનિયા આવી ગઈ છે એઆઈ ના જમાનામાં. જ્યારે આ મારો રુદ્ર છે એ જોરદાર પેન્ટિંગ કરે છે, તમે જોયું. તો તમે વિડીયોમાં આગળ બન્યા રહો, હું એને બીજી બી પેન્ટિંગ બતાવીશ. તો રુદ્ર બકા, બીજી કોઈ પેન્ટિંગ તું કરે છે? હા, છે. મારી મેજિકલ ડ્રોઈંગ્સ બી મેં જાતે કરી છે. એવું છે. ઓકે. આમાં બરાબર. પાછળથી. અરે વાહ, અરે વાહ, છે જોરદાર. હા, જબરજસ્ત. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ મેજિકલ પેન્ટ કહેવાય. અને
આ તે કેવી રીતે કર્યું જરા જણાવીશ તું? આ મેં એની અંદર પહેલા ઓઇલ પેસ્ટલ થી નીચે કલરિંગ કર્યું, એના ઉપર બ્લેક ઓઇલ પેસ્ટલ થી કરીને પછી પેન થી આના ઉપર ડ્રોઈંગ કરી દીધું, એવું. પેન થી આને ખોતરીને. ઓકે. હવે બીજી કોઈ? હા, મારા કાર્ટૂન ના બી છે. એવું છે? હા હા, તો બતાવો, અમારા દર્શક મિત્રો જુએ તમને. આ એક કૃષ્ણ ભગવાન નું કાર્ટૂન ટાઈપ ડ્રોઈંગ છે. ઓહો. જોરદાર. પછી અહીંયા બીજા આવી રહ્યા. ઓકે. આ નરુટો છે. નરુટો છે. પછી આ પિકાચુ નું ગ્લિચ ડ્રોઈંગ. યસ યસ. જોરદાર છે બાકી. અને આ મેં ડાયરેક્ટ પેન થી કર્યું છે, બ્લડી ટેડી. બ્લડી ટેડી. રાઈટ જોરદાર રાઈટ. છે. પછી આ બીજા આગળ બી છે આમાં. આ એકમાં 4 અલગ અલગ ટાઈપ ના બી છે. ઓહો, શું વાત છે, એકદમ અલગ. જોરદાર હો, કેવું પડે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ એક 13 વર્ષનો બાળક આટલું કરી શકતો હોય તો આપણે આપણા બાળકોને કેમ ના કરાવીએ? બરોબર. બસ ફક્ત એટલું જ કેવું છે કે તમે તમારા બાળકની જે કળા હોય એમાં જેને રસ હોય એ તમે કરાવો, ના કે તમારા સ્વાર્થ માટે તમે એને મોબાઈલ આપી દો. બરોબર. તો બેટા, તું કયા ધોરણમાં ભણો છો અત્યારે? 8મા છું. એવું છે? હા હા. કઈ સ્કૂલમાં જઉં છું? નોલેજ હાઈસ્કૂલ. અરે વાહ. તો તું એક કામ કરીશ કે અલગ કોરા કાગળ પર તું તને જે આવડતું હોય પેન્ટ એ તું ખાલી આમ દોરીને અમને બતાવી દે. જો મેં પિકાચુ ડ્રો કરી દીધું છે. ઓકે. તો મિત્રો તમે જોઈ શકો છો અમારા રુદ્રભાઈએ જોરદાર પિકાચુ બનાવ્યું છે અને તમે જોઈ શકો છો કે બ્લેન્ક પેજ હતું એની ઉપર એણે પેન્સિલ થી આ પિકાચુ બનાવ્યું છે. એવી જ રીતે આ જેટલી બી બુક દેખાય છે અહીંયા ડ્રોઈંગ બુક, અહીંયા બી છે આ ડ્રોઈંગ બુક, એની અંદર ટોટલી એણે જાતે કલર કામથી, પેન્સિલથી અને પેલું કયું મેજિકલ ડ્રોઈંગ. એવું. ઓકે. આ મેજિકલ ડ્રોઈંગ બી કર્યું છે. તો તમે જોઈ શકો છો કે આ બાળક કેટલું જોરદાર પેઇન્ટિંગ કરે છે. અને આ અમારા હસમુખભાઈના મિત્ર છે, એમનો બાબો છે. જરા તારા પપ્પાનું નામ કહેજે. તેજસભાઈ. એવું છે? ઓકે. અને ક્યાં રહેવાનું આપણે? નડિયાદ? હા, નડિયાદ. બરોબર. સારું. તો હવે તારે જેટલી બી બુક છે ને એ જરા અમને બતાવીશ કે તે પેઇન્ટિંગ કરેલું, તો અમારા દર્શક મિત્રો બી જોવે. બરોબર. તો આવી રહ્યો. ઓકે. જે બાળકો છે એમને તું કઈ સંદેશો આપવા માંગતો હોય તો તું જરા. મિત્રો, હું બી મોબાઈલ નો યુઝ કરું છું, પણ હું મારા કામ માટે યુઝ કરું છું, જેમ કે ડ્રોઈંગ જોવા માટે, કશું નવું શીખવા માટે. તો તમે બી મોબાઈલ જુઓ તો કશું જાણવા માટે, શીખવા માટે કરો, અને તમારી કોઈ ડ્રોઈંગ છે, કોઈ બીજી એક્ટિવિટીઝ માટે જ યુઝ કરો, અને જેટલો બને તેટલો ઓછો યુઝ કરો. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ બેટા. હવે જો હસમુખભાઈ, આ રુદ્રએ વાત કરી, બહુ મોટી વાત છે. બરાબર. તમે તમારા બાળકોને બી એવી એક્ટિવિટી કરાવો કે એનું નોલેજ વધે. બરાબર. એનું આગળ જતા એને કામમાં આવે. બરાબર. તો હસમુખભાઈ, તમે પણ બે શબ્દ અમારી ઓડિયન્સને. મિત્રો, મને રુદ્રનું ડ્રોઈંગ ખૂબ જ ગમ્યું. રુદ્રનો એક પ્લસ પોઈન્ટ એવો હતો કે રુદ્ર મોબાઈલનો ઓછો યુઝ કરે છે. જેમ કે અત્યારની જે જનરેશન છે એ લોકો મોબાઈલ છે. રુદ્ર એક એવો છોકરો છે કે કામ પૂરતો મોબાઈલનો યુઝ કરે છે. એટલે તમે બી તમારા છોકરાઓને જે સારું એનું
એક સંદેશો જેને આપ્યો રુદ્રએ, તો એ તરફેણ તમે લઈ જાઓ, બરાબર, અને છોકરાને એક સારું સૂચન કરો. અને જો તમારા છોકરાઓમાં બી કોઈ સારી એક્ટિવિટી હોય તો તમે અમને બોલાવી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9898947164. મારું યુટ્યુબ ચેનલ નામ છે હસમુખ રટુવાલા. ઓકે. અને રુદ્ર, તારું આખું નામ ફરી એક વખત અમારા ઓડિયન્સને કહી દે ને. રુદ્ર તેજસકુમાર પ્રજાપતિ. ઓકે. તો આ બાળક જે છે એ ખરેખર બહુ, મને તો આમ દિલથી લાગી ગયું કે જોરદાર એમ. હસમુખભાઈ, તમને કેવું લાગ્યું આપણા ઓડિયન્સને? મને ખૂબ જ ગમ્યું, બરાબર. અને હવે મળીશું એક નવા વિડીયો સાથે. આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને 2 લાઈક કરવાનું ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ. ચલો તો થેન્ક યુ. મળીએ રુદ્ર. ચલો રુદ્ર, થેન્ક યુ.